સવારના બધા મિત્રોને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે કરીએ બ્લોગની શરૂઆત। તો અમે દર્પણભાઈને બંને હેલા છે લોંગ ડ્રાઈવ ઉપર। તો હું કહેવાય અમારે જવાનું તો થોડીક એવી લાંબી ટ્રીપ ઉપર, તો વાડીએ લઈને ઘરે જવાનું છે। એમાં દર્પણભાઈ કે સાયકલ તો મારે જ હાંકવી, તો મેં કીધું તો હાંકી લઉં બીજું તો હું। એમાં મિત્રો રસ્તામાંથી અમને મળ્યો એક ઉડતો હવામાં હાંડિયો, એ પણ જોઈ શકો છો તમે તમારી નજરની સામે છે ને। પછી આપણે પૂગી ગયા વાડીએ, અને મિત્રો વાડીએ પીગાને ત્યાં ખબર પડી કે વાડીએ તો પાણી વાળવાનું કામકાજ ચાલુ હતું। આ જોઈ શકો છો તમે ક્યારામાં જાય છે પાણી, આ જોઉં છું નહીં। તમને કેમ લાગે હવે ક્યારો ભરાઈ જાય કે નહીં ભરાય, કમેન્ટ કરીને જણાવી દેજો। મને તો લાગે કે ક્યારો ભરાઈ જાય હવે। હજી તો હું કહેવાય કે કંબાડા બે જ વેળા ને આ બધું બાકી છે। આ જોઈ શકો છો તમે 3 પાટિયા છે ને, 3 પાટિયા બાકી છે ને આ જોઉં તમે બધું પાણી વાળવાનું બાકી છે। એમાં તો હું કહેવાય પીછડા પડી જવાના છે। તો ફાઇનલીમાં મિત્રો આ ક્યારો ભરાઈ દે કેમ પણ આપણી વાત હાસી પડીને આ જોઈ શકો છો તમે કંબાડું વાળવાની તૈયારી ચાલુ છે। જો વળી ગયું કંબાડું તો મિત્રો કેમ પણ આપણી વાત હાસી જ હોય હો। જો મિત્રો આપણી ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો। તમારા ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો। અને મિત્રો એક નજર આયા પણ કરી લો, આપણે શું કહેવાય મોટર ચાલુ છે ને પાણી જોઉં છું ને સરસ મજાનું ધોરીએ ચાલુ છે। કેમ પણ મોટર નીર પાણી આવે કે નહીં। તો બસ મિત્રો આમાં બીજું કાંઈ કરવાનું આવે નહીં, આ રીતે જ શું કહેવાય મોટર ચાલુ કરી અને કંબાડા વેળા કરવાના, પાણી આ રીતે જવા દેવાનું એટલે શું કહેવાય ક્યારો ભરાઈ જાય ને ક્યારો વાળી લેવાનો। આમાં બીજું કંઈ નવીનમાં તો ન હોય, પણ આ શીખવું જરૂરી છે શું કહેવાય કાયમ આવે। એમાં પાછું એક વાતનું ધ્યાન રાખવું પડે કે શું કહેવાય ક્યારા બેરા ફૂટે ને તો એ જો આ રીતે પાછા જુગાડી કરતા રહેવા પડે, એમને એમ તો ન જવા દેવા। પછી મિત્રો આપણે પૂગી ગયા મારા મામાની વાડીયાનો ને આ પીગન ત્યાં જોઉં છું તમે મારા મમ્મી ને મારા મામી બંને છે ને એ નેદવાનું કામ ચાલુ હતું। આ જોઉં છું ને તમે ખડ વધી ગયું ને ખડ છે ને આવું પાકી ગયું હતું, પછી એને નેદી નાખ્યું, હાવ કાઢી નાખ્યું મૂળિયેલી ને। પછી હું કે આ જોઈ શકો તમે આમાં બંને છે ને એમાં નેદવાનું બાકી છે। આ જોઉં તો ખડ કેવું થઈ ગયું આખું, પછી આ છે ને જો આમાં નેદાઈ ગયું છે। આ જો સાફ થઈ ગયું કે નહીં એકદમ સરસ મજાનું। અને જો આ નેદેલું ખડ છે ને જો આ રીતે ઢેગલિયું કરી દીધી, હવે એનો વાંધો નહીં કારણ કે એ સુકાઈ જાય, નક્કર છે ને એ બીયા આખા ઓલામ થાય કે નહીં એના કારણથી વધી જાય। તો આપણે પછી એ જ રીતે બધું શું કહેવાય કામકાજ જોઈ લીધું બધાનું ને આપણે આજ કંઈ કામ કર્યું નહોતું। આપણે વાડીએ હતા તો આવી ગઈ નાનપણની યાદ ને આ કેડબરી કેટલાય ખાતે હાસુ બોલજો। મેં પછી શું કહેવાય નાનપણની યાદ તાજા કરી લીધી ને સાખી લીધી એક મોટો બધી બડકો ભરીને જોઈ શકો છો તમે। હજી પણ મિત્રો એને એ સ્વાદ આવ્યો, ધૂળ એટલે ધૂળ એક નંબર લાગ્યા કરે, મજા જ આવ્યા કરે। એકવાર ટ્રાય કરીને જોઈ લેજો વાડીએ જાવ ને ત્યારે, ખાલી ટેસ્ટ જ કરજો, ખાઈ નહીં જતા। અને મિત્રો આપણો બ્લોગ જો પસંદ આવે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાયજો। મળીએ નવા બ્લોગમાં, જય માતાજી।